નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આપણે ત્રીજો પાઠ ઝૂમો ભીસ્તી એ શરૂ કર્યો હતો અને આપણે આખા પાઠની જે વાર્તા છે એ પણ આપણે જોઈ લીધી. એની જે પ્રશ્નોત્તરી છે એ પણ આપણી થઈ ગઈ. ઝૂમો ભીસ્તી એના જે લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને ઉપનામ શું છે? ધૂમકેતુ. આજે આપણે આપણું જે થોડું વ્યાકરણ બાકી છે એના વિશે જોઈશું અને વ્યાકરણનો એક ટોપિક છે વાક્યના પ્રયોગ. તેના વિશે આજે આપણે જોવાના છે. તો સૌથી પહેલાં આપણે વ્યાકરણમાં આપણા જે રૂઢિપ્રયોગ, સંધિ અને વાક્યના જે પ્રયોગ બાકી છે એના વિશે માહિતી મેળવીએ. આગળના વિડીયોમાં આપણે સાચી જોડણી જોઈ ગયા હતા, શબ્દકોશ પણ જોઈ લીધો હતો. આજે આપણે રૂઢિપ્રયોગના અર્થ અને તેના વાક્ય પ્રયોગ જોઈએ. પહેલો છે ધૂળના ગોટા ઉડવા, પુષ્કળ ધૂળ ઉડવી. વાક્ય બનશે વાવાઝોડું ફૂંકાતા ચારે બાજુ ધૂળના ગોટા ઉડવા લાગ્યા. બીજું છે તડકા છાંયડા જોવા, જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું. વાક્ય બને છે ઝૂમાએ જીવનમાં અનેક તડકા છાંયડા જોયા હતા. ત્રીજો છે અનેક રંગો જોવા, અનેક અનુભવો થવા. વાક્ય બને ઝૂમાએ જીવનમાં અનેક રંગો જોયા હતા. આંગણે પૈસાની છોડ રેલાવી, ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી. વાક્ય ઝૂમાને આંગણે પૈસાની છોડ રેલાતી હતી ત્યારે તેને અનેક મિત્રો હતા. ધ્રાસકો પડવો, ફાળ પડવી. વાક્ય હમણાં ગાડી આવશે એ વિચારથી ઝૂમાના પેટમાં ધ્રાસકો પડ્યો. નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડો. પહેલો જે શબ્દ છે લક્ષાધિપતિ, લક્ષ પ્લસ અધિપતિ. બીજું છે નિરાશ, નિહ નીર પ્લસ આસ. દુર્ગંધ, દૂર પ્લસ ગંધ. એક પ્લસ એક. સ્વચ્છ, સુ પ્લસ અચ. વ્યર્થ, વી પ્લસ અર્થ. હવે તમે આ નીચે જોઈ શકો છો એ વાક્યના પ્રયોગ છે. કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય, પ્રેરક વાક્ય એ કઈ રીતે બનાવી શકાય તેના વિશે આપણે સૌથી પહેલા વ્યાખ્યા અને એની સમજૂતી જોઈશું. અને આ ઉપર જે આપણે જોયું કે સંધિ છૂટી પાડો એમાં શબ્દો છૂટા પાડવાના હોય છે. અને આગળ આપણે એક જ દે ચિનગારી કાવ્યમાં જે શીખી ગયા સ્વર અને વ્યંજન એ છૂટા પાડવાના હોય છે. હવે આ જે સંધિ કઈ રીતે છૂટી પાડી શકાય એના જે નિયમો છે જે આપણે પાછળ પાઠ આવે છે એમાં આપણે જોઈશું. તો હવે આપણે વાક્યના પ્રયોગ વિશે માહિતી મેળવીએ. ભાષા સત્તા વાક્ય પ્રયોગ. ધોરણ 7માં આપણે વિધાન, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય વિશે સમજ મેળવી ચૂક્યા છીએ. વાક્યોના મુખ્ય બે પદો છે, કર્તા અને ક્રિયાપદ. ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ છે, તે એટલે કર્મ. વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય છે. વાક્યમાં મુખ્ય કેટલા પદો હોય છે? 2. અને ત્રીજું પણ એક પદ છે, કયું? કર્મ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. જે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ કોઈ પણ એકનું પ્રધાનતા હોય એ વાક્યને શું કહેવાય? કર્તાનું પ્રધાનતા હોય તો કર્તરી પ્રયોગ, કર્મનું પ્રાધાન્ય હોય તો કર્મણી પ્રયોગ અને ક્રિયાપદનું પ્રાધાન્ય હોય તો ભાવે પ્રયોગ. એ રીતે વાક્યના પ્રકાર પાડેલા છે. તો સૌથી પહેલા આપણે કર્તરી વાક્ય વિશે જોઈશું. કર્તરી વાક્યમાં એટલે કે કર્તાની પ્રધાનતા હોય છે. તેમાં કર્તાને મહત્વ આપવામાં આવેલું હોય છે. જેમાં કર્તાના લિંગ, વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે ઝૂમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. આમાં મુખ્ય જે વાક્ય છે એમાં મુખ્ય આધાર કોણ છે? ઝૂમો. ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો. આમાં પણ કોણ છે? ઝૂમો.
મહાનલે એક ચિનગારી આપી. મહાનલ અહીંયા મુખ્ય કર્તા તરીકે છે. ઝુમો સવારના 5 વાગ્યાનો નીકળ્યો. અહીંયા પણ કોણ છે? ઝુમો. તેણે મોટેથી બૂમ પાડી. અહીંયા શું આવે છે? તેણે. કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? અહીંયા કોઈ. તે એકદમ રસ્તા તરફ દોડ્યો. અહીંયા તે. ઝુમો અને વેણુ ફરવા નીકળ્યા. અહીંયા પણ કોણ છે? ઝુમો. જે કર્તરી પ્રયોગ સકર્મક હોય તેનું કર્મણી પ્રયોગમાં અને અકર્મક હોય તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે. હવે આપણે બીજું જે વાક્ય છે કર્મણી, એના વિશે જોઈએ. એમાં કોની પ્રધાનતા હોય? કર્મની. વાક્યની રચના કેવી હોય છે? સકર્મક. કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે, ઝુમાથી શોખ ખાતર એક પાડો પડાયો. મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કર્તા વગરની વાક્યરચના પણ જોવા મળે છે. એટલે કે કર્તાનો લોપ થયો હોય તેવા વાક્યોનો પણ ઉપયોગ થાય છે. દાંત વગર કંઈ ખવાય. અહીંયા કોઈ પણ કર્તા નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઝુમાથી શોખ ખાતર એક પાડો પડાયો. મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. એટલે કે આ એક કામ કરવાનું છે એ કરે છે. હવે આપણે જોઈએ ભાવે પ્રયોગ. ક્રિયાપદની પ્રધાનતા હોય છે. શાની પ્રધાનતા હોય છે? ક્રિયાપદની. અકર્મક વાક્ય રચના હોય છે. ઝુમાથી સવારમાં ફરવા નીકળાયું. આમાં ક્રિયાપદની મહાન પ્રધાનતા છે. એટલે વાક્ય શું બનશે? ઝુમાથી સવારમાં ફરવા નીકળાયું. તેનાથી મોટેથી બૂમ પડાઈ. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું. ઝુમા અને વેણુથી દૂર ફરવા નીકળાયું. હવે આપણે ચોથો એક પ્રકાર છે પ્રેરક વાક્ય. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય બને છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. એટલે કે આપણે કોઈકને કામ સોંપીએ એ રીતે. સાદું વાક્ય શું છે? ઝુમો બૂમ પાડે છે. તો એનું પ્રેરક વાક્ય શું બનશે? ઝુમો લોકો પાસે બૂમ પડાવે છે. અક્ષય લેસન કરે છે. અક્ષય લેસન કરાવે છે. પ્રેરક પ્રયોગમાં પ્રેરિત કરતા મૂકીને પણ પ્રેરક વાક્યની રચના થઈ શકે છે. આ રીતે આપણે 4 વાક્યો વિશે માહિતી મેળવી અને એ 4 વાક્યો વિશે આજે આપણે અભ્યાસ પણ કરવાના છે. હવે આપણે ટૂંકમાં એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ. વાક્યના મુખ્ય 2 પદ છે, કર્તાપદ અને ક્રિયાપદ. એમાં ત્રીજું પદ પણ કયું છે? કર્મ ગણાય. આમ વાક્યમાં પ્રયોજાતા 3 પદમાંથી વાક્યમાં પ્રધાનતા છે એને આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય છે. વાક્યના પ્રકાર: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ. કર્તરી પ્રયોગ એટલે કે કર્તા વાક્ય. જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય અને કર્તાના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તે કર્તરી રચના કે કર્તરી પ્રયોગ ગણાય છે. દાખલા તરીકે, ઝુમાએ 1 પૈસાના ગાજર ખરીદ્યા. ઝુમો હોકો ગગડાવ્યા કરતો. જે કર્તરી રચના સકર્મક હોય તેને કર્મણી રચનામાં બદલી શકાય અને કર્તરી અકર્મક હોય તેને ભાવે રચનામાં બદલી શકાય. હવે આપણે જોઈએ કર્મણી વાક્ય. જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય અને કર્મના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્મણી રચના કે કર્મણી પ્રયોગ ગણાય. દાખલા તરીકે, ઝુમાથી 1 પૈસાના ગાજર ખરીદાયા. ઝુમાથી હોકો ગગડાવ્યા કરતો. કર્મણી રચનામાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે. એટલે કે કર્તાનો લોપ થયો હોય છે. દાખલા તરીકે, લાકડી વગર કંઈ ચલાય. ભાવે પ્રયોગ. જે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા હોય તેને વાક્ય રચના અકર્મક હોય તો તે ભાવે રચના કે ભાવે પ્રયોગ ગણાય છે. દાખલા તરીકે,
જુમાથી શ્વાસભેર દોડાયું. જુમાથી બેઠા થવાયું. પ્રેરક વાક્ય રચના. જે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે આ વાક્ય રચના પ્રેરક બને છે. સાદું વાક્ય, પ્રેરક વાક્ય. જુમાના મિત્રે પાડાનું નામ વેણું પાડ્યું. જુમાના મિત્રે પાડાનું નામ વેણું પડાવ્યું. યુવાનોએ ટોપીઓ ઉતારી. યુવાનોએ ટોપીઓ ઉતરાવી. પ્રેરક વાક્ય રચનામાં જેની પાસે કામ કરાવ્યું હોય તે પ્રેરિત કરતા પણ મૂકી શકાય છે. દાખલા તરીકે, જુમાએ એના મિત્ર પાસે પાડાનું નામ વેણું પડાવ્યું. પોલીસે યુવાનો પાસે ટોપીઓ ઉતરાવી. આ રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો. એટલે કે સૌથી પહેલા આપણે જોઈએ તો પરીક્ષામાં આ રીતે તમને વાક્ય આપવામાં આવશે. સૂચના પ્રમાણે કરો. તો પહેલું છે, જુમાથી બૂમ પડાઈ. કયું વાક્ય બનાવવાનું છે? કર્તરી વાક્ય બનાવો. તો શું આવશે? જુમાએ બૂમ પાડી. વેણું ગદબ ખાતો ખાતો આવતો. કયું વાક્ય બનાવવાનું છે? કર્મણી વાક્ય બનાવો. તો વેણુથી ગદબ ખાતા ખાતા અવાતું. જુમો વેણુને ભેટી પડ્યો. કયું વાક્ય બનાવવાનું? કર્મણી વાક્ય. જુમાથી વેણુને ભેટી પડાયું. જુમો શ્વાસભેર દોડ્યો. ભાવે વાક્ય બનાવો. જુમાથી શ્વાસભેર દોડાયું. પાડો રણકીને સામો ઊભો રહે. ભાવે વાક્ય બનાવો. પાડાથી રણકીને સામે ઊભા રહેવાય. જુમાએ પાણી પીવડાવ્યું. પ્રેરક વાક્ય બનાવો. જુમાએ પાણી પીવડાવ્યું. જુમો ફાટકવાળા પાસે દોડ્યો. પ્રેરક વાક્ય બનાવો. તો યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો. અસ્તુ.